9 વર્ષની વૈષ્ણવી કુમારી મૂળ યુપીની અને સુરત ખાતે રહેતી આ દીકરી છેલ્લા 12-15 દિવસથી સુરતથી લાપતા થઈ છે। માતા પિતા દ્વારા આ અંગે સુરતના સ્થાનિક પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી। સચિન વિસ્તારમાંથી 9 વર્ષીય વૈષ્ણવી કુમારી લાપતા થઈ હોય અને આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। છેલ્લા 12-15 દિવસથી આ દીકરી લાપતા બની છે। માતા પિતા ખૂબ જ ચિંતિત છે અને આખરે માતા પિતાને એવી માહિતી મળી કે આ દીકરીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે જોવા મળી છે। વડોદરા ખાતે દીકરી જોવા મળી હોય તેવી જાણ મળતા જ માતા પિતા સીધા વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા અને જ્યાં આસપાસના લોકોને ફોટો બતાવીને તેમની દીકરીની શોધખોળ હાથ ધરી અને તેવામાં તેઓને જાણ થઈ કે આ 9 વર્ષીય દીકરીને ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવાર સાથે જમતા 2 દિવસ પહેલા જોવામાં આવી છે। આ પરિવાર આ માહિતી સાથે વડોદરા શહેર સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો। પોતાની 12-15 દિવસથી ગુમ થયેલી દીકરીનો ફોટો તેમણે સયાજીગંજ પોલીસ મથકે રજૂ કર્યો અને ત્યાં પણ તેઓએ આ માટેની ફરિયાદ કરી છે કે તેમની દીકરીને શોધી કાઢવામાં પોલીસ પણ તેમની મદદ કરે। આ પરિવાર પર સ્પાર્ક ટુડે ન્યૂઝની નજર પડતા સ્પાર્ક ટુડે ન્યૂઝે જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે તમામ આપવીતી કહી કે કઈ રીતે સુરતના સચિન વિસ્તારથી તેમની 9 વર્ષની દીકરી ગુમ થઈ છે। છેલ્લે તેને વડોદરા રેલવે સ્ટેશન ખાતે જોવા મળી હોય તેઓ વડોદરા આવી પહોંચ્યા છે અને હાલ આ પરિવાર પોતાના 2 નાના બાળકો સાથે રેલવે સ્ટેશન પાસે ફૂટપાથ પર પોતાની 9 વર્ષની દીકરી આવે તેની કોઈ ખબર મળે તેની રાહ જોઈ રહ્યું છે। આ ફોટો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે 9 વર્ષીય વૈષ્ણવી કુમારીનો છે જે સુરતથી લાપતા થઈ છે અને છેલ્લે તેને વડોદરા રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં તે દેખાય છે તેવું લોકોનું કહેવું છે અને માટે આ પરિવાર પણ પોતાની દીકરીનું રાહ જોઈ રહ્યું હોય। કોઈને પણ આ દીકરી વિશે કંઈ પણ જાણ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીને આ દીકરી અને માતા પિતાનો મેળાપ કરાવે। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હાલ સ્પાર્ક ટુડેની જે ટીમ છે એ વડોદરા રેલવે સ્ટેશન જે છે ત્યાં આવી પહોંચી છે અને ત્યાં જે દંપતી છે તેઓ દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક સાધવામાં આવ્યો છે કારણ કે આ જે મૂળ યુપીના છે અને તેઓ કામ અર્થે સુરત ખાતે આવેલ સચિનમાં તેઓ સિક્યોરિટી કામ કરવા માટે આવ્યા હતા, પરંતુ 15 દિવસ પહેલાં જેમની જે પુત્રી છે 9 વર્ષીય તે ત્યાંથી સાંજે 4 વાગે ગુમ થઈ ગઈ હતી અને તેઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ પુત્રી ન મળતા તેઓને સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને ત્યાં જે તે કમ્પ્લેન કરવામાં આવી હતી। પરંતુ જે દંપતી છે તે જે માતા પિતા છે તેઓ આજે વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે અને તેઓને એવી માહિતી મળી હતી કે જે તેમની પુત્રી છે તે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે દેખાય છે અને તેઓ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા છે અને તેઓ અહીંયા જે તેમની પુત્રી છે તેનો હાથમાં ફોટો લઈને અહીંયા તમામ જે અહીંયા અવર જવર કરતા જે રાહદારીઓ છે તેમનાથી પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો દ્વારા તેઓને પણ જણાવવામાં આવ્યું છે કે આ પુત્રીએ અહીંયા લગભગ 1 થી 2 દિવસ પહેલાં અહીંયા જમીને ગઈ છે, તો લાગે છે કે કંઈક ને કંઈક આ પુત્રી વડોદરા આવી પહોંચી હશે અને અહીંયા તે દ્વારા જમવાનું પણ જમી છે। ત્યારે આપણા જે એમના જે પિતા છે તેમનાથી આપણે વાત કરીશું કે સમગ્ર શું મામલો છે। જી ભાઈ, આપ કहाँ के રહેવાસી हो? सर मैं यूपी इटावा का रहने वाला हूँ और औरैया ज़िला हमारा पड़ता है। अझल्दा मेरा गांव है। क्या नाम है आपका? मेरा नाम विकास कुमार है। आपकी बेटी गुम हो गई है, कहाँ से गुम हो गई है? ये बर्फ़ फैक्ट्री सचिन GIDC से गुम हुई है और शिवनगर से किसी ऑटो वाले भाई ने रेलवे स्टेशन पर ले आके छोड़ दिया है। बच्ची हमारी वहाँ से नापता है, कोई पता नहीं है। आज 12-15 दिवस हो गया है, मैं ढूंढ रहा हूँ, तपास कर रहा हूँ इधर उधर, लेकिन बच्ची मेरे को कहीं नहीं मिल रही है। पुलिस में फरियाद? पुलिस में भी फरियाद किया है, वो भी पुलिस वाले भी तपास कर रहे हैं, इधर उधर ढूंढ रहे हैं, लेकिन बच्ची हमारी अभी तक मेरे को कोई संपर्क नहीं हो पा रहा है। बच्ची का नाम क्या और कितने साल? बच्ची का नाम है वैष्णवी, 9 वर्ष की उम्र है उसकी साहब, पतला शरीर है और काले रंग के कपड़े पहने हुए हैं। और आज बड़ोदरा रेलवे स्टेशन पे आए हो, आपको कैसे पता चला कि आपकी बच्ची यहाँ पर दिखाई दी है? बड़ोदरा में मैं पीछे रेलवे स्टेशन पर उतरा तो मेरे को एक बंदे ने बताया कि इस लड़की को मैंने वहाँ पर खाना खाते हुए देखा है। फुटपाथ पर जितने भी लोग रहते हैं वहाँ पर वो बच्ची मिली थी मेरे को, तो इस वजह से मैं इधर आके इधर तपास कर रहा हूँ, इधर मैं भी खोज रहा हूँ। कल मैं पुलिस की टीम को भी बुलाया था, इधर कैमरा भी चेक वेक कराया,
लेकिन इधर बच्ची मेरे को नहीं समझ में आया आपने उसमें। यहाँ पुलिस को संपर्क किया है आगे? यहाँ पुलिस को मैंने संपर्क किया तो उन्होंने मेरा मोबाइल नंबर ले लिया, बच्ची का फ़ोटो ले लिया और हमारा फरियाद तो लिखा नहीं, वैसे अपना मेरा मोबाइल नंबर और फ़ोटो बच्ची का ले लिया है। જેવી રીતે કે આ જે માતા પિતા છે તેઓને અહીંયા જાણ થઈ હતી કે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે જે ફૂટપાથ પર વસવાટ કરતા લોકો છે તેમના સાથે પેલી દીકરીએ જમ્યું છે, પરંતુ તેઓ દ્વારા અહીંયા સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ તેનો પતો નથી લાગ્યો। તેની જે માતા છે આપણે તેનાથી પણ વાત કરીશું। जी क्या है आपकी बेटी कहाँ और कितने दिन से लापता है? हमारी बेटी 29 तारीख 4 बजे शाम से लापता है। अब मेरी बेटी का कोई पता नहीं चल रहा है। पुलिस भी अभी कोई सुराग नहीं मिला है, पुलिस भी कोई कार्रवाई नहीं अब कर रही है। क्रिमिनल वाले भी लगे हैं, लेकिन क्रिमिनल वाले भी नहीं कोई पता लगा पा रहे हैं। सर अब आज हो गया 10-15 दिन हो गया, लेकिन हमारी बेटी का कोई पता नहीं है अभी तक। कितने बच्चे हैं आपकी फैमिली में? हमारे 3 बच्चे हैं सर, लेकिन हमारे 3 बच्चे में से हमारी बड़ी लड़की वही थी, उसका नाम वैष्णवी है और 9 वर्ष की है। अभी तक कोई पता नहीं है उसका। जी 9 વર્ષની જે વૈષ્ણવી નામની જે પુત્રી છે તેઓ લગભગ 12 થી 15 દિવસથી લાપતા છે અને તેઓને સુરત ખાતેથી તે લાપતા થઈ હતી, પરંતુ તેઓને એવી જાણ કે માહિતી મળી છે કે તે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે જે આવેલ જે ફૂટપાથ પર વસવાટ કરતા લોકો છે તેમના સાથે તે પુત્રીએ જમ્યું છે આજથી 2 થી 3 દિવસ પહેલાં। ત્યારે એ લોકો વડોદરાના રેલવે સ્ટેશન ખાતે પણ આવી પહોંચ્યા છે અને અહીંયા જે તેનો દીકરીનો જે ફોટો છે તે મારા કેમેરામેન રાજ દુબેને કહીશ કે જે ફોટો છે તે બતાવે। અમારા સ્પાર્ક ટુડેના માધ્યમથી પણ અમે તમામ અમારા જે દર્શકો છે ને વડોદરા વાસીઓ છે તેમને પણ અમે જાણકારી આપી રહ્યા છે કે આ જે પુત્રી છે તે જે જોને કોને પણ દેખાય તો ત્યારે તમે સ્થાનિક જે પોલીસ છે ત્યાં જાણ કરે અને જે પુત્રી તમને દેખાય તો ત્યાં તેને સપોર્ટ કરે, કારણ કે જે માતા પિતા છે તે પરેશાન હાલ છે અને તેમની જે પુત્રી છે 3 બાળકો છે, 3 બાળકોમાં સૌથી મોટી એટલે કે 9 વર્ષની જે પુત્રી છે તે 15 દાડાથી ગુમ છે અને તેઓ તેને શોધવા માટે વડોદરા ખાતે આવ્યા છે। સ્પાર્ક ટુડે તમને પણ એક અપીલ કરી રહ્યા છે અમારા મિત્રો દર્શક મિત્રોને કે તેઓને જો કદાચ એ લડકી દેખાય, ભગવાન કરે કે મળી જાય અને માતા પિતાને તે મિલન થાય, તે સ્પાર્ક ટુડે પણ ઈચ્છે છે। અમારા તમામ દર્શક મિત્રોને અમે અપીલ કરીએ છીએ। કેમેરા પર્સન રાજ દુબે સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।